જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આ વિડીયોની અંદર કે જે દેશો વિશ્વની યુદ્ધની પરિસ્થિતિમાં મુકાયા હોય અથવા તો રેડ લિસ્ટ અથવા તો બ્લેક લિસ્ટના કારણે ખૂબ જ ચર્ચામાં રહ્યા હોય તેવા તમામ દેશોની આપણે સ્ટેટિક માહિતી મેળવીશું. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. પ્રથમ દેશ છે ઇઝરાયલ, કે ઇઝરાયલનું કેપિટલ કયું છે તો યેરુશલેમ છે અને તેનું ચલણ કયું છે તો ન્યૂ શેકેલ છે અને તેની સંસદ કે જે નેસેટના નામે પ્રસિદ્ધ છે અને સૌથી પ્રસિદ્ધ એની મોસાદ એજન્સી કે જે ઇઝરાયલ દેશની છે. હવે તેની આંતરરાજ્ય સરહદ વિશે વાત કરીશું. તો ટોટલ 4 દેશો સાથે સરહદ ધરાવે છે. પહેલું છે જોર્ડન, બીજું છે ઇજિપ્ત, પછી ત્રીજું છે સિરિયા અને પાંચમું છે લેબનોન અને એક જળ સીમા ધરાવે છે તે આપણને મેડિટેરિયન સી સાથે ઇઝરાયલની સીમા દર્શાવે છે. હવે એની વિશેષતાની વાત કરીએ તો ડેડ સી મૃત સમુદ્ર ઇઝરાયલ અને જોર્ડનની સરહદ પર આવેલો છે. તો હવે વાત કરીશું ઈરાન વિશે કે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે કે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધોને કારણે આ દેશ ખૂબ જ ચર્ચામાં રહેલો છે. તો તેનું કેપિટલ કયું છે? તહેરાન છે. ઈરાન પહેલાના સમયની અંદર પર્સિયાના નામથી ઓળખાતું હતું, હાલમાં રિપબ્લિક ઓફ ઈરાન તરીકે ઓળખાય છે. તો તેનું ચલણ કયું છે તો તોમાન છે. તેની સંસદ કે જે મજલિસના નામે પ્રસિદ્ધ છે. તેની સત્તાવાર ભાષા પર્શિયનના નામ પરથી તેની ભાષાનું નામ ફારસી રાખવામાં આવ્યું છે અને ભારત દ્વારા એક વિકસિત બંદર કે ચહાબાર છે તે હાલમાં ઈરાન ખાતે આવેલું છે. તો આવનારી પરીક્ષાની અંદર તો જો ઈરાનની બોર્ડર પૂછાઈ જાય તો ઈરાન ટોટલ 7 દેશો સાથે તેની બોર્ડર ધરાવે છે. પહેલું છે પાકિસ્તાન, બીજું છે અફઘાનિસ્તાન, ત્રીજું છે ઈરાક, ચોથું છે તુર્કમેનિસ્તાન, પછી છે તુર્કી, પછી છે આર્મેનિયા અને છે અઝરબૈજાન. ટોટલ આવી રીતના 7 દેશો સાથે ઈરાન પોતાની સરહદ ધરાવે છે. હવે વાત કરીશું સાઉદી અરેબિયા વિશે. તો સાઉદી અરેબિયાની રાજધાની કઈ છે? રિયાદ છે અને તેનું ચલણ કયું છે તો સાઉદી રિયાલ છે. તેની વિશેષતાની વાત કરીએ, વિશ્વની અંદર તેલમાં સૌથી મોટો નિકાસકાર દેશ છે. હવે તેના ધાર્મિક વિશે વાત કરીએ તો ઇસ્લામનું પવિત્ર સ્થળ મક્કા અને મદીના સાઉદી અરબ ખાતે આવેલા છે. તો હવે વાત કરીશું આપણે યુએઈ વિશે કે યુનાઇટેડ અરબ એમિરેટ્સ વિશે. તો તેનું કેપિટલ છે અબુ ધાબી અને તેની કરન્સી છે યુએઈ દિરહામ. તો તેના પ્રખ્યાત શહેર વિશે વાત કરીએ કે જે બુર્જ ખલીફા નામનું એક સૌથી ટોલેસ્ટ બિલ્ડિંગ ટાવર છે તે ક્યાં આવેલું છે તો દુબઈ ખાતે આવેલું છે. આંતરરાષ્ટ્રીય સંગઠન એટલે કે આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનું હેડક્વાર્ટર કે જે યુએઈ ખાતે આવેલું છે અને હાલની અંદર તેના શું કહેવાય અધ્યક્ષ છે જય શાહ. તો હવે એક તાજેતરની અંદર અબુ ધાબીમાં એક બીએપીએસ દ્વારા એક હિન્દુ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીશું. તો તુર્કી વિશે જાણતા પહેલા વિશ્વના સૌથી મોટું એક સામ્રાજ્ય તુર્કીમાંથી થઈ ગયું. તે સામ્રાજ્યનું નામ છે ઓટોમન એમ્પાયર. અને આ જ ઓટોમન એમ્પાયર દ્વારા આપણે જીસીઆરટી અને એનસીઆરટીમાં ખૂબ જ ઝીણવટભરો અભ્યાસ કર્યો હશે. તો આપ સર્વેને ખ્યાલ હશે કે તુર્કીઓએ કોન્સ્ટન્ટિનોપોલ નામની એક જગ્યા જીતી લીધી હતી, બરાબર છે. તો તુર્કીનું કેપિટલ કયું છે તો અંકારા છે અને તેનું ચલણ છે ટર્કીશ લીરા. અને ભૂગોળની દ્રષ્ટિએ વાત કરીએ તો એશિયા અને યુરોપના ખંડમાં ફેલાયેલો જો કોઈ દેશ હોય તો એ કયો દેશ છે તો તુર્કી દેશ છે. પહેલા તુર્કી દેશનું નામ શું હતું એવું પૂછાય. પહેલા તુર્કી નામ હતું આ દેશનું, ત્યારબાદ તેનું નામ ચેન્જ કરીને તુર્કી કરવામાં આવે છે. તો એક જળ સંધિની વાત કરીએ તો બોસ્ફોરસ સંધિ કે બોસ્ફોરસ જે સંધિ છે તે એશિયા અને યુરોપને અલગ કરતી સંધિ છે. તો સૌથી મોટું શહેર હોય તો ઇસ્તંબુલ છે. તો ચલો હવે વાત કરીએ કતરની. તો કતરનું કેપિટલ કયું છે તો દોહા છે અને તેની કરન્સી છે કતારી રિયાલ. તો 2022ની અંદર ફિફા વર્લ્ડ કપનું આયોજન કતાર ખાતે કરવામાં આવ્યું હતું અને કતારની ખૂબ જ અત્યારે વાત કરીએ તો આપ સર્વેને ખ્યાલ હશે કે ઈરાન ઇઝરાયલના યુદ્ધના કારણે વિશ્વના દેશોની અંદર ગેસની અછતની પરિસ્થિતિ ઊભી થઈ છે. તો પરિસ્થિતિની અંદર કતાર જે દેશ છે ને તે ગેસની ઉત્પાદનમાં વિશ્વમાં સૌથી વધુ અને સૌથી પ્રથમ ક્રમાંકે રહેલો દેશ છે. એટલે કે સૌથી વધુ નિકાસ આ દેશમાંથી ગેસની થાય છે, એલએનજી હોય કે પીએનજી હોય, બરાબર. એના કારણે વિશ્વના દેશોની અંદર આપણને ભાવ વધારો જોવા મળે છે. તો પ્રખ્યાત મીડિયાની એક ન્યૂઝ ચેનલ છે અલ જઝીરા કે જે હાલમાં તાજેતરની અંદર
આ એક પ્રકારનું લેફ્ટિસ્ટ મીડિયા છે કે જે ભારતમાં અંદર તાજેતરમાં ફેક ન્યૂઝ સૌથી વધુ ફેલાવતું હોય તો અલ જઝીરા નામનું મીડિયા છે. હવે વાત કરીશું ઈરાક વિશે. તો ઈરાકનું કેપિટલ છે બગદાદ, અને બગદાદ કે જે ટાઇગ્રીસ નદી કિનારે વસેલું છે. હવે વાત કરીએ તેની કરન્સીની. કરન્સી છે ઈરાકી દિનાર, અને પ્રાચીન સભ્યતા એટલે કે મોસેપોટેમિયન સભ્યતાનો ઉદય પણ ક્યાં થયો હતો? તો ઈરાક ખાતે થયો હતો. ટાઇગ્રીસ અને યુફ્રેટિસ અહીંની મુખ્ય નદીઓ છે. સંસાધનની વાત કરીએ તો ભારત માટે ક્રૂડ ઓઇલનો મુખ્ય સ્ત્રોત પણ રહેલો છે. હવે વાત કરીશું સિરિયા વિશે. તો સિરિયાનું કેપિટલ છે દમાસ્કસ, કે વિશ્વના સૌથી જૂના સતત વસેલા શહેરોમાંનું એક છે, અને તેનું ચલણ છે સિરિયન પાઉન્ડ, અને તેની ભાષા કઈ છે? તો અરબી ભાષા છે. હવે તેની ભૂગોળની દ્રષ્ટિએ વાત કરીએ તો આ દેશ ભૂમધ્ય સમુદ્રની પૂર્વમાં આવેલો દેશ છે. તેની સ્થિતિની વાત કરીએ તો લેબનાન પ્રદેશમાંનો એક મહત્વનો ભાગ છે. એ સિરિયાનું એક સૌથી પ્રસિદ્ધ શહેર છે. તે શહેરનું નામ છે એલેપ્પો, કે જેની ગણના વિશ્વના સૌથી ધનિક શહેરોની અંદર થતી હતી, અને ઓટોમન એમ્પાયર સમયે આ શહેરના નામનો ઉલ્લેખ હલબ તરીકે કરવામાં આવેલો છે. તો હવે યમનની વાત કરી. આ યમન પણ ખૂબ જ ચર્ચામાં રહેતું હોય છે. યમનની રાજધાની છે સાના અથવા તો સના. યમનને ચર્ચામાં રહેવાનું કારણ શું છે? તો ત્યાંના હુથી બળવાખોરો છે કે જેઓ દ્વારા જે દરિયાઈ માર્ગ છે, દરિયાઈ માર્ગ પર ચાંચિયાગીરી કરીને ત્યાંથી સામાન ઝડપી લેવો, કોઈ પણ બોટ હોય એને કેપ્ચર કરો, તેના ઉપર અટેક કરવાનું કામ આ હુથી બળવાખોરો કરતા હોય છે. એના કારણે આ યમન દેશ ખૂબ જ ચર્ચામાં રહેલો છે. તો એડન વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વનું બંદર છે. તો સોકોત્રા ટાપુ તેની જૈવ વિવિધતા માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. અને એક મહત્વની જળ સંધિ વિશે વાત કરીએ તો બાબ અલ મંડેબની જળ સંધિ અહીં એટલે કે યમન પાસે આવેલી છે. તો હવે આપણે લેટિન અમેરિકાના રિસોર્સિસ અને પોલિટિકલના ભાગરૂપે રહેલા દેશો વિશે જાણીએ. તો પહેલો દેશ છે બ્રાઝિલ. તો બ્રાઝિલની કેપિટલ છે બ્રાઝિલિયા, અને ત્યાંનું કરન્સી કઈ છે? તો બ્રાઝિલિયા રિયલ. અને જંગલોની વાત કરીએ, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે કે એમેઝોનનું જંગલ જે બ્રાઝિલ ખાતે આવેલું છે, અને તેને પૃથ્વીના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. હવે તેની રમત ગમતની વાત કરીએ તો ફૂટબોલ માટે બ્રાઝિલ સૌથી પ્રસિદ્ધ છે, અને ત્યાંના સૌથી પ્રસિદ્ધ પેલે નામના એક ફૂટબોલર છે, અને નેયમાર જેઆર કે જે ક્યાંના ફૂટબોલર છે? તો બ્રાઝિલના ફૂટબોલર છે. કોફીના ઉત્પાદનની અંદર સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ એટલે કે બ્રાઝિલ દેશ છે. હવે વાત કરીશું આપણે મેક્સિકો. મેક્સિકોની વાત કરીએ તો એની રાજધાની કઈ છે? મેક્સિકો સિટી, અને ચલણ છે મેક્સિકન પેક્સો. અને સંસ્કૃતિની વાત કરીએ, પ્રાચીન સભ્યતા માયા અને એઝટેકનું સભ્યતાનું કેન્દ્ર રહેલું છે આ મેક્સિકો. તો તેની સરહદ ઉત્તરમાં યુનાઇટેડ સ્ટેટ્સ સાથે એટલે કે યુએસ સાથે ધરાવે છે. તાજેતરની અંદર અમેરિકા સાથેના કોન્ફ્લિક્ટમાં ખૂબ જ ચર્ચામાં રહેલું હતું, અને વિશ્વની અંદર ચાંદીના ઉત્પાદનમાં સૌથી અગ્રેસર હોય તો એ કયો દેશ છે? મેક્સિકો છે. તો હવે વાત કરીએ આર્જેન્ટિનાની. તો આર્જેન્ટિનાનું કેપિટલ છે બ્યુનોસ આયર્સ, અને ત્યાંનું ચલણ છે આર્જેન્ટિના પેસો. તો તેની અંદર આપણે એનસીઆરટી અને જીસીઆરટી તમે વાંચી હોય તો તેના એક ઘાસના મેદાનો જીપીએસસીની પરીક્ષાની અંદર જોડકાની સ્વરૂપ પૂછાઈ ગયેલા છે કે પંપાસ નામનું ઘાસનું મેદાન કયા દેશની અંદર આવેલું છે? તો આર્જેન્ટિના નામના દેશની અંદર આવેલું છે. અને પર્વતવાળાની વાત કરીએ તો એન્ડીઝ પર્વતવાળા કે જે આ દેશની સરહદ પર આવેલી છે. તો રમત ગમતની વાત કરીએ તો ફૂટબોલના એક સૌથી મહાન ખેલાડી લિયોનેલ મેસી કે જે આર્જેન્ટિના દેશના વતની છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ. તો હજુ પણ આપણે આગળ આ લેટિન અમેરિકા દેશના જે સબકોન્ટિનેન્ટના જે દેશો છે એના વિશે વાત કરીએ. તો આ દેશ છે વેનેઝુએલા. આપ સર્વે ન્યૂઝ ચેનલની અંદર જોયું જ હશે કે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા પ્રમાણે કે વેનેઝુએલા દેશ ઉપર એટેક કરવામાં આવે છે, અને ત્યાંના જે પ્રેસિડેન્ટ નિકોલસ માદુરો હોય છે તેમને કેપ્ચર કરવામાં આવે છે. અને તે હાલમાં અમેરિકાના પ્રેસિડેન્ટ રૂલ હેઠળ આ વેનેઝુએલા દેશનું શાસન ચાલે છે. તેની રાજધાની કઈ છે? તો કારાકાસ છે, અને તેનું ચલણ કયું છે? બોલિવર સોબેરાનો. આ બોલિવર સોબેરાનો કોણ છે? તો ત્યાંના એક મહાન ક્રાંતિકારી થઈ ગયા વેનેઝુએલા દેશના. કુદરતી સંસાધનની વાત કરીએ તો વિશ્વની અંદર સૌથી વધુ તેલના ભંડારો ધરાવતો દેશ વેનેઝુએલા છે. અને મહત્વનો એક ભૂગોળની દ્રષ્ટિએ પોઈન્ટ કે એન્જલ ફોલ્સ કે જે વિશ્વનો સૌથી ઊંચો જળધોધ એન્જલ ફોલ્સ કે જે કયા દેશની અંદર આવેલો છે? તો વેનેઝુએલા દેશની અંદર આવેલો છે.
તો સ્થિતિની વાત કરીએ તો ઓપેક નામના સંગઠનનું સભ્ય દેશ રહેલો છે. આપ સર્વેને ખ્યાલ હશે કે ઓપેક એવું સંગઠન છે કે જે ઓઇલની નિકાસ કરતું હોય, ઓઇલની શું કરતું હોય, નિકાસ કરતું હોય. અને આનો સૌથી મહત્વપૂર્ણ દેશ કયો હતો તો હાલમાં હતો યુએઈ, કે યુએઈ દેશે આ ઓપેક નામના સંગઠનમાંથી એક્ઝિટ લેવાનો નિર્ણય કરી દીધો છે. એટલે કે યુએઈ આ ઓપેક સંગઠનનો હવે ભાગ નહીં રહે. તો આ પ્રશ્ન પણ ખૂબ જ ધ્યાન રાખજો. હવે ક્યુબાની વાત કરીએ તો ક્યુબાનું કેપિટલ છે હવાના અને તેનું ચલણ કયું છે ક્યુબેક પેસો. ખાંડના કટોરા તરીકે આ ક્યુબા દેશને ઓળખવામાં આવે છે. તો રાજનીતિની વાત કરીએ તો સામ્યવાદી પ્રકારની અહીંયા શાસિત દેશ છે. ભૂગોળની વાત કરીએ તો કેરેબિયન સમુદ્રમાં આવેલો એક પ્રકારનો ટાપુ દેશ છે. તો હવે વાત કરીશું આપણે ચીલી દેશ વિશેની. તો ચીલીની રાજધાની કઈ છે તો સેન્ટિયાગો છે અને તેની કરન્સી કઈ છે તો ચિલિયન પેસો. અને ખનિજની દ્રષ્ટિએ વાત કરીએ તો તાંબાના ઉત્પાદનમાં વિશ્વમાં સૌથી પ્રથમ ક્રમાંકે હોય તો કયો દેશ છે તો ચીલી દેશ છે. તો હવે તેના રણ વિશેની વાત કરીએ. ફરીથી જીસીઆરટી અને એનસીઆરટી નો એક ટોપિક આવી ગયો કે આટાકામાનું રણ કયા દેશની અંદર આવેલું છે તો ચીલી નામના દેશની અંદર આવેલો છે. તે વિશ્વનું સૌથી શુષ્ક અને બિન ધ્રુવીય રણ છે. તો હવે આપણે આગળ વધીશું સુપર પાવર્સ વિશે, કે સુપર પાવર્સ જે કન્ટ્રીઝ રહેલા છે તેના વિશે જાણીશું. પહેલું છે યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા, કે જે હાલમાં ઈરાન ઇઝરાયલ જે કન્ફ્લિક્ટ ચાલી રહ્યો છે તેની અંદર ખૂબ જ મહત્વનો રોલ પણ ભજવી રહ્યું છે. અને થોડી ઘણી શું કહેવાય ઇન્સલ્ટ પણ થઈ છે અમેરિકાની, કેમ કે ઈરાન પણ આટલું બધું પાવરફુલ ઉભરી આવ્યું છે ટેકનોલોજી પ્લસ મિસાઇલના અનુસંધાને. તો યુનાઇટેડ સ્ટેટ્સ વિશે વાત કરીએ તો તેનું કેપિટલ કયું છે તો વોશિંગ્ટન ડીસી છે અને તેનું ચલણ કયું છે યુએસ ડોલર છે. અને તેની સંસદને કયા નામે ઓળખાય છે તો કોંગ્રેસના નામે ઓળખાય છે. તો વિશ્વનું સૌથી મોટું જીડીપી ધરાવતું અર્થતંત્ર એટલે કે અમેરિકા છે. સંગઠનોની વાત કરીએ તો તે કયા કયા સંગઠનો આવેલા છે તો યુએનનું હેડક્વાર્ટર, વર્લ્ડ બેંકનું હેડક્વાર્ટર અને આઈએમએફનું હેડક્વાર્ટર કે જે યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા ખાતે આવેલું છે. તો હવે વાત કરીશું ચાઇના વિશેની. તો ચાઇનાનું કેપિટલ કયું છે બીજિંગ અને બીજિંગ ખાતે એસસીઓનું હેડક્વાર્ટર આવેલું છે. અને શાંઘાઈ કોર્પોરેશન બરાબર છે 2025ની અંદર ચાઇનાના તિયાનજિન શહેર ખાતે એસસીઓની સમિટ યોજાઈ હતી. તો તેનું ચલણ કયું છે રેનમિન્જી છે અથવા તો યુઆન છે. વિશેષતાની વાત કરીએ વિશ્વની દ્રષ્ટિએ સૌથી બીજા નંબરનો વસ્તી ધરાવતો દેશ છે બરાબર. અને ભૂગોળની દ્રષ્ટિએ વાત કરીએ વિશ્વની સૌથી લાંબી નદી વિશ્વની સૌથી લાંબી દિવાલ આપણે જેને ચીનની દિવાલ કહીએ છીએ તે પણ અહીંયાથી વહે છે. અને એશિયાની સૌથી લાંબી નદી યાંગઝે કે જે પણ ચીનની અંદર આવેલી છે. તો હવે રશિયાની વાત કરીએ કે જે ભારતનો મિત્ર દેશ છે. તો તેની રાજધાની કઈ છે તો મોસ્કો છે અને તેનું ચલણ કયું છે તો રશિયન રૂબલ છે. અને તેની સાંસદને ડુમાના નામથી ઓળખવામાં આવે છે. હવે તેની વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો વિશ્વનો સૌથી મોટો દેશ છે અને તે રશિયાની અંદર કયું સરોવર આવેલું છે તો ખાસ યાદ રાખજો કે બેકલ નામનું સરોવર કે જે રશિયા ખાતે આવેલું છે. તો ચાલો હવે જઈએ યુરોપ તરફ. હવે યુરોપિયન કન્ટ્રી વિશે જાણીશું. તો પેલું છે યુકે, તેનું કેપિટલ છે લંડન. આ લંડન કે જે થેમ્સ નદી કિનારે વસેલું છે. અને થેમ્સ નદીના કન્સેપ્ટ પરથી આપણા ગુજરાતના અમદાવાદ ખાતે રિવરફ્રન્ટની રચના કરવામાં આવી હોય તો આ થેમ્સ નદીના કન્સેપ્ટ પરથી કરવામાં આવી હતી. તો તેનું ચલણ કયું છે પાઉન્ડ સ્ટર્લિંગ છે. આગળ જણાવ્યું એ પ્રમાણે થેમ્સ નદી કિનારે વસેલું છે. તો તેની રચના ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડના સમૂહ તરીકે આ યુનાઇટેડ કિંગડમને ઓળખવામાં આવે છે. અને તેની સંસદને વેસ્ટમિનિસ્ટર સિસ્ટમ તરીકે ઓળખાય છે. હવે વાત કરીશું ફ્રાન્સ વિશે. તો ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ અને તેનું ચલણ છે યુરો. અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જે ડિક્લેર કરે છે એવું યુનેસ્કોનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો ફ્રાન્સ ખાતે આવેલું છે. તો હવે વાત કરીશું એફિલ ટાવર કે જે ક્યાં આવેલો છે તો ફ્રાન્સ ખાતે આવેલો છે. હવે વાત કરીશું જર્મનીની. જર્મનીની વાત કરીએ ને તરત આપણા માઇન્ડની અંદર પહેલું નામ યાદ આવે એટલે કે એડોલ્ફ હિટલર બરાબર છે. તો તેની રાજધાની કઈ છે તો બર્લિન છે. અને બર્લિન ખાતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં ઉત્તર આપજો ભારતના એવા કયા હોકીના સ્પોર્ટ્સમેન છે કે જેમનું સ્ટેચ્યુ આ બર્લિન ખાતે આવેલું છે. તો તેનું ચલણ કયું છે તો યુરો છે. અને તેનું ઉદ્યોગની વાત કરીએ તો ઓટોમોબાઈલ ઉદ્યોગનું કેન્દ્ર એટલે કે જર્મની રહેલું છે. તેની સંસદને બુન્ડેસ્ટાગ તરીકે ઓળખવામાં આવે છે. તો રાઇન નદી યુરોપની વ્યાપાર માટેની મહત્વની નદી છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ તો યુક્રેન વિશે.
તો આપ સર્વેને ખ્યાલ હશે કે રશિયા યુક્રેનના યુદ્ધના કારણે યુક્રેન ખૂબ જ ચર્ચામાં રહેલું છે. તો યુક્રેનનું કેપિટલ કયું છે? તો કીવ છે. અને ત્યાંનું કરન્સી કઈ છે? તો રિવનિયા છે. તો તેને ઉપનામ કયું છે? તો બ્રેડ બાસ્કેટ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે અહીંયા ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન થાય છે, એટલે આને ધાન્યના કટોરા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ઘટનાની વાત કરીએ તો 1986 ની અંદર ચર્નોબિલ પરમાણુ દુર્ઘટના ઘટી હતી. હાલમાં જે આ ચર્નોબિલ ચર્નોબિલ પરમાણુ આવેલું છે તે ક્યાં આવેલું છે? તો યુક્રેન ખાતે આવેલું છે. સમુદ્રની વાત કરીએ તો બ્લેક સી ની ઉત્તરે આ આવેલું છે. હવે વાત કરીએ પોલેન્ડ વિશેની, તો પોલેન્ડનું કેપિટલ કયું છે? તો વોર્સો છે. અને તેનું કરન્સી કઈ છે? તો ઝલોટી છે. તો ઇતિહાસની દ્રષ્ટિએ વાત કરીએ તો બીજા વિશ્વયુદ્ધની શરૂઆત જર્મનીના પોલેન્ડ પર હુમલાથી થઈ હતી. પ્રખ્યાત ખગોળશાસ્ત્રી નિકોલસ કોપરનિકસ કે જે પોલેન્ડના વતની હતા. તો બાલ્ટિક સમુદ્રના કિનારે આવેલો દેશ એટલે કે પોલેન્ડ છે. તો હવે વાત કરીશું ઇટલી વિશેની, તો તેની રાજધાની કઈ છે? રોમ છે. અને તેનું ચલણ કયું છે? યુરો છે. આપ સર્વેને ખ્યાલ હશે કે અહીંના જે જ્યોર્જિયા મેલોની છે ત્યાંના પ્રેસિડેન્ટ કે ઇટલીના, તે ખૂબ જ ચર્ચામાં રહેલા હોય છે અને તેમના વાયરલ ફોટોગ્રાફ્સ જ્યારે નરેન્દ્ર મોદીને મળે છે આપણા પીએમને, ત્યારે ખૂબ જ વાયરલ થઈ જતા હોય છે. વૈશ્વિક વારસાની વાત કરીએ તો સૌથી વધુ વિશ્વની અંદર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધરાવતો દેશ હોય તો કયો દેશ છે? તો ઇટલી દેશ છે. ઇટલી દેશની અંદર વેટિકન નામનું એક સિટી આવેલું છે રોમની અંદર, બરાબર, કે જે વિશ્વની અંદર જે શું કહેવાય વોટર ફ્લો દ્વારા તમે આની અંદર ફરી શકો છો. અને પો નામની નદી કે જે ઇટલી ખાતે આવેલી છે. તો હવે વાત કરીએ ઇન્ડો પેસિફિક અને એશિયન કન્ટ્રી વિશેની, તો પેલું છે જાપાન. જાપાનનું કેપિટલ કયું છે? તો ટોક્યો છે. અને તેની કરન્સી કઈ છે? યેન છે. અને તેની સંસદને ડાયેટ તરીકે ઓળખવામાં આવે છે. અને જાપાનને ઉગતા સૂર્યના દેશ તરીકે ઓળખાય છે. તો જાપાનની વાત કરીએ તો જાપાનની અંદર હોશુ, યોકાઈડો, ક્યુશુ અને શિકોકુ નામના ટાપુઓ આવેલા છે. હવે નોર્થ કોરિયા વિશેની વાત કરીએ. નોર્થ કોરિયાની વાત કરીએ એટલે આપ સર્વેને વિદ્યાર્થી મિત્રોને મનમાં યાદ આવશે કે કિંગ જોંગ ઉન કે જે પોતાના જે કહેવાય ને અટપટા નિર્ણયોને કારણે અથવા મિસાઇલના પરીક્ષણને કારણે ખૂબ જ ચર્ચામાં રહેતા હોય છે. તો તેની રાજધાની છે પોંગયાંગ અને તેનું ચલણ છે ઉત્તર કોરિયા વોન. અને શાસનની વાત કરીએ હાલમાં જણાવ્યું એ પ્રમાણે કિંગ જોંગ ઉન નામનું શાસન છે. અને ત્યાં કયા પ્રકારની સરકાર છે? તો સરમુખત્યાયી નામની સરકાર છે. તો વિશેષતાની વાત કરીએ, વિશ્વનો સૌથી વધુ સૈન્યકૃત અને અલગ દેશ છે. અને પરમાણુ હમણાં વાત કરીએ પોતાની પરમાણુ શક્તિના કારણે ખૂબ જ ચર્ચામાં રહેતો હોય છે. હવે વાત કરીએ સાઉથ કોરિયા વિશેની, કે જેની પ્રોડક્ટ સંપૂર્ણ ભારતીયોના ઘરમાં તો હશે જ. તો આનું કેપિટલ કયું છે? તો સિયોલ છે. અને તેનું ચલણ કયું છે? વોન. અને કંપનીઓની વાત કરીએ તો સેમસંગ, હુન્ડાઈ, એલજી જેવી મોટી ટેક કંપનીઓ કે જે સાઉથ કોરિયન કંપની છે. સીમાની વાત કરીએ તો 38મી પેરેલલ લાઇન કે જે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે રહેલી છે. આપ સર્વેને ખ્યાલ હશે કે પોપ સંગીત કે ડ્રામા નામ માટે સાઉથ કોરિયા જાણીતું છે. હવે વાત કરીશું તાઇવાન વિશે. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે કે ચીન કે જે આ તાઇવાન કન્ટ્રી ઉપર એટેક કરીને પોતાને દેશની અંદર સમાવવા માંગે છે, એટલે કે ચાઇનાનો ભાગ બનાવવા માંગે છે. તો આ તાઇવાન વિશેની વાત કરીએ તો તેનું કેપિટલ કયું છે? તો તાઇપેઈ છે. અને તેનું ચલણ કયું છે? ન્યૂ તાઇવાન ડોલર છે. હવે ટેકનોલોજીની વાત કરીએ તો વિશ્વની અંદર સૌથી વધુ સેમિકન્ડક્ટરનું ઉત્પાદન કરતો દેશ હોય તો એ કયો દેશ છે? તો તાઇવાન નામનો દેશ છે. તો તેની સત્તાવાર રીતે વાત કરીએ તો તેને રિપબ્લિક ઓફ ચાઇના તરીકે પણ ઓળખવામાં આવે છે. અને દક્ષિણી ચીન સમુદ્રની પૂર્વમાં આવેલો દેશ એટલે કે તાઇવાન છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીશું. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ અને જોઈએ કે ઇન્ડો પેસિફિકની આગળ વધીએ તો બાંગ્લાદેશની વાત કરીએ. તો બાંગ્લાદેશનું કેપિટલ કયું છે? ઢાકા છે. અને તેનું ચલણ કયું છે? ટકા છે. અને તેને કૃષિ વિશેની વાત કરીએ તો શણના ઉત્પાદનની અંદર વિશ્વમાં સૌથી વધુ શણનું ઉત્પાદન થતું હોય તો તે ક્યાં થાય છે? કે બાંગ્લાદેશની અંદર થાય છે. તો મ્યાનમાર વિશે વાત કરીએ તો મ્યાનમારનું કેપિટલ કયું છે? તો નેપિડો છે. અને તેનું ચલણ કયું છે? ક્યાત છે. અગાઉ તે કયા નામે ઓળખાતું હતું? બર્મા નામે ઓળખાતું હતું, બરાબર છે. અને જૂની રાજધાની તેની કઈ હતી? રંગૂન હતી. તો મ્યાનમારની ઈરાવતી નદીના જીવનરેખા છે. ધર્મ વિશે વાત કરીએ તો બૌદ્ધ ધર્મનો પ્રધાન દેશ છે અને પેગોડા તરીકે ઓળખાય છે. ખાસ કરીને
સફેદ પેગોડાનો દેશ તરીકે કયા દેશને ઓળખવામાં આવે છે? તો મ્યાનમાર દેશને ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ ઇન્ડોનેશિયાની. ઇન્ડોનેશિયા ભારતનો એટલે કે મહાભારત કાળ અને રામાયણ કાળથી ખૂબ જ ભારત સાથે સંનિગ્ધ સંબંધ ધરાવે છે. તો ઇન્ડોનેશિયાનું કેપિટલ કયું છે? નુસંતરા છે. એની પહેલા એનું કેપિટલ કયું હતું? તો જકાર્તા હતું. તો તેના ચલણની વાત કરીએ તો ઇન્ડોનેશિયન રૂપિયા છે. ભૂગોળની વાત કરીએ તો ઇન્ડોનેશિયાનો સૌથી મોટો વિશ્વનો સૌથી મોટો દ્વીપ સમૂહ ધરાવતો દેશ એટલે કે કયો? કે ઇન્ડોનેશિયા. હવે તેના જ્વાળામુખીની વાત કરીએ. પેસિફિક મહાસાગરની અંદર રિંગ ઓફ ફાયર પર હોવાથી અહીં સૌથી વધુ જ્વાળામુખી આવેલા છે. વસ્તીની વાત કરીએ તો વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ કયો? તો ઇન્ડોનેશિયા નામનો દેશ છે. તો હવે વિયેતનામની વાત કરીએ તો વિયેતનામનું કેપિટલ કયું છે? તો હનોઈ છે. અને તેનું ચલણ કયું છે? તો ડોંગ છે. હવે તેના રાજદ્વારી સંબંધો વિશે વાત કરીએ તો દક્ષિણ ચીન સમુદ્ર વિવાદમાં હોય છે, જેના કારણે તે ભારતનો વ્યૂહાત્મક ભાગીદારી દેશ છે. વાત કરીએ ચોખા અને કોફીનો સૌથી મોટો નિકાસકાર વિયેતનામ દેશ છે. હવે ઇતિહાસની અંદર તમે ઘણા બધા યુદ્ધો વિશે વાંચ્યું હશે. હાલમાં તમે જોયું હશે કે ઈરાન જે છે તે અમેરિકાને હંફાવી રહ્યું છે યુદ્ધની અંદર, અને અમેરિકાની બેઇજ્જતી થઈ રહી છે આ યુદ્ધની અંદર, અને કેટલાય ડોલરોનું નુકસાન અમેરિકાને થયું છે. પણ ઇતિહાસની અંદર અગાઉ પણ અમેરિકાને જો કોઈ દેશોએ હરાવ્યું હોય તો એ દેશ છે વિયેતનામ. બરાબર. હવે વાત કરીએ ફિલિપાઇન્સ, જેનું કેપિટલ છે મનીલા અને તેનું ચલણ કયું છે? તો ફિલિપાઇન્સ પેસો છે. મુખ્ય મથકની વાત કરીએ અહીંયા કયા કયા હેડક્વાર્ટર આવેલા છે? તો એશિયન ડેવલપમેન્ટ બેંકનું હેડક્વાર્ટર મનીલામાં આવેલું છે. તો ભૂગોળની વાત કરીએ 7000થી વધુ ટાપુઓનો બનેલો દેશ એ કયો દેશ છે? ફિલિપાઇન્સ દેશ છે. મારિયાના ટ્રેન્ચ કે આ દેશની સૌથી નજીક આવેલી ટ્રેન્ચ કે જે ફિલિપાઇન્સમાં આવેલી છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ આફ્રિકાના ઇમ્પોર્ટન્ટ કન્ટ્રી વિશે. બરાબર છે. તો આફ્રિકાના કન્ટ્રી વિશેની વાત કરીએ. પહેલો દેશ છે સાઉથ આફ્રિકા. તો સાઉથ આફ્રિકાની રાજધાની કઈ છે? પ્રિટોરિયા, કેપટાઉન અને બ્લૂમ ફોન્ટોન છે. આનું ચલણ કયું છે? તો રેન્ડ ચલણ છે. આના એક ખૂબ જ એક પ્રસિદ્ધ નેતા છે જેને આપણે નેલ્સન મંડેલાના નામથી ઓળખીએ છીએ, જેમને ભારતની અંદર એવોર્ડ્સથી પણ નવાજવામાં આવેલા છે. એમને કયા એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા હતા એમનું પણ નામ, એ એવોર્ડ્સનું નામ પણ આપ સર્વે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. હવે ખનિજની વાત કરીએ. સોના અને હીરાના ઉત્પાદન માટે જાણીતું છે સાઉથ આફ્રિકા અને બ્રિક્સ સંગઠનનું મુખ્ય સભ્ય છે. બરાબર છે. બ્રિક્સની વાત કરીએ, બ્રિક્સની અંદર પહેલું આવશે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. બરાબર છે. હવે વાત કરીએ ઇજિપ્તની. તો ઇજિપ્તનું કેપિટલ કયું છે? તો કૈરો છે. અને તેનું ચલણ કયું છે? તો ઇજિપ્તી પાઉન્ડ છે. અને નદીની વાત કરીએ તો નાઇલ નદી જે કયા દેશમાંથી વહે છે? તો ઇજિપ્ત દેશમાંથી વહે છે. તો મુખ્ય કેનાલની વાત કરીએ તો સુએઝ કેનાલ કે જે ભૂગોળની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની છે, કે જે ભૂમધ્ય સાગર અને રેડ સીના સમુદ્રને જોડે છે. પ્રાચીન સભ્યતાની વાત કરીએ તો પિરામિડ અને સ્ફિનિક્સ માટે વિશ્વ પ્રસિદ્ધમાં પ્રસિદ્ધ એટલે કે ઇજિપ્ત છે. તો હવે આપણે મિત્રો વાત કરીશું નાઇજીરિયા દેશ વિશેની. તો નાઇજીરિયાનું કેપિટલ કયું છે? તો અબુજા છે. અને તેનું ચલણ કયું છે? તો નાયરા છે. હવે વસ્તીની વાત કરીએ તો આફ્રિકા ખંડનું સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ એટલે કે કયો છે? તો નાઇજીરિયા છે. તો અર્થતંત્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો આફ્રિકાનું સૌથી મોટું અર્થતંત્ર અને તેલ ઉત્પાદક દેશ હોય તો તે કયું છે? નાઇજીરિયા છે. તો આ દેશની સત્તાવાર ભાષા કઈ છે? તો અંગ્રેજી ભાષા છે. તો હવે વાત કરીશું ઇથોપિયાની. તો ઇથોપિયાનું કેપિટલ કયું છે? તો અદિસ અબાબા કે જે ઇથોપિયાનું કેપિટલ છે અને તેનું ચલણ કયું છે? તો બીડ છે. હવે તેના સંગઠનની વાત કરીએ તો આફ્રિકન યુનિયનનું મુખ્ય મથક એટલે કે હેડક્વાર્ટર કે જે કયા દેશની અંદર આવેલું છે? તો ઇથોપિયાના દેશની અંદર આવેલું છે. કૃષિની દ્રષ્ટિએ વાત કરીએ તો કોફીના છોડનું મૂળ સ્થાન માનવામાં કયા દેશને આવે છે? ઇથોપિયાને. આફ્રિકાનો એકમાત્ર દેશ છે કે જ્યારે ક્યારે સંપૂર્ણ ગુલામ થયો નથી. આફ્રિકા ખંડનો એકમાત્ર એવો દેશ છે કે તે ક્યારે ગુલામ થયો નથી એટલે કે ઇથોપિયા. અને ઇથોપિયાની અંદર આપણને કોટોપેક્સી નામનો જ્વાળામુખી જોવા મળે છે. તો હવે વાત કરીશું સુદાન વિશે. અને સુદાનનું કેપિટલ કયું છે? ખાર્ટૂમ છે. અને તેનું ચલણ કયું છે? તો સુદાનીઝ પાઉન્ડ છે. ભૂગોળની દ્રષ્ટિએ વાત કરીએ તો અહીંયા બ્લુ નાઇલ અને વ્હાઇટ નાઇલ નદીઓનું મિલન થાય છે. વિભાજનની વાત કરીએ 2011ની અંદર દક્ષિણ સુદાન દેશમાંથી અલગ થઈને આ સુદાન દેશ બન્યો છે. તો હવે આપણે આગળ વધીએ સોમાલિયા દેશ વિશેની વાત કરીશું. તો સોમાલિયાનું કેપિટલ શું છે? તો મોગાદિશુ છે. અને તેનું ચલણ કયું છે? તો સોમાલી શિલિંગ છે.
હવે ભૂગોળની દ્રષ્ટિએ વાત કરીએ તો હોર્ન ઓફ આફ્રિકાનો સૌથી પૂર્વનો ભાગ છે. તો હોર્ન ઓફ આફ્રિકાને આપણે યાદ કરવું હોય તો સીડ તરીકે યાદ કરી શકીએ છીએ. તો સીડ એટલે કે સુદાન, તો હવે આપણે સોમાલિયા દેશ વિશે જાણીશું કે તેનું કેપિટલ કયું છે તો મોગાદિશુ છે અને તેનું ચલણ કયું છે તો સોમાલી શિલિંગ છે. અને ભૂગોળની દ્રષ્ટિએ વાત કરીએ તો હોર્ન ઓફ આફ્રિકાનો સૌથી પૂર્વનો ભાગ છે. દરિયા કિનારાની વાત કરીએ તો આફ્રિકાની મુખ્ય ભૂમિ પરનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો દેશ એટલે કે સોમાલિયા દેશ છે. તો હવે આ જેમ આપણે યમનની અંદર વાત કરી હતી, યમનમાં કે જે હુથી નામનું એક બળવાખોર સંગઠન છે કે જે ચાંચાગીરી માટે દરિયાની અંદર પ્રસિદ્ધ છે, એવી રીતના દરિયાઈ ચાંચાગીરી માટે ખૂબ જ આ સોમાલિયા દેશ જાણીતો છે. તો હવે સ્ટ્રેટેજિક કોન્ફ્લિક્ટ બેઝ કન્ટ્રીનો વાત કરીશું. તો પહેલો દેશ છે અફઘાનિસ્તાન, બરાબર છે. અફઘાનિસ્તાનનું કેપિટલ કયું છે તો કાબુલ છે અને ચલણ કયું છે તો અફઘાની છે. તેની સંસદ સોરા, જેનું નિર્માણ સોરા બિલ્ડિંગનું નિર્માણ કે જે ભારત દ્વારા બનાવવામાં આવ્યું હતું. હાલમાં ત્યાં જોવા જઈએ તો તાલિબાની શાસન છે. તો ભારત સાથે કઈ સીમા ધરાવે છે તો ડ્યુરાન્ડ લાઇન કે જે સૌથી ટૂંકી સરહદ ભારત અફઘાનિસ્તાન સાથે ધરાવે છે. હવે વાત કરીશું બેલારુસ વિશેની. તો બેલારુસની રાજધાની કઈ છે તો મિન્સ્ક છે. તેનું ચલણ છે બેલારુસિયન રૂબલ છે. સીમાની વાત કરીએ તો રશિયા, યુક્રેન અને બંનેની સરહદ પર આવેલો દેશ છે. રાજનીતિની વાત કરીએ તો રશિયાનો સૌથી નજીકનો સાથી દેશ છે. ભૂગોળની દ્રષ્ટિએ વાત કરીએ તો ચારે બાજુથી જમીનથી ઘેરાયેલો દેશ છે. હવે આર્મેનિયાની વાત કરીએ તો યેરેવાન તેનું રાજધાની છે અને તેની કરન્સી છે ડ્રામ. ધર્મની વાત કરીએ તો વિશ્વનો પ્રથમ ખ્રિસ્તી રાષ્ટ્ર બનનારો દેશ એટલે કે આર્મેનિયા છે. સંઘર્ષની વાત કરીએ તો તાજેતરની અંદર તેના સંઘર્ષને અઝરબૈજાન નામના જે દેશ આવેલો છે તેની સાથે સંઘર્ષના કારણે ચર્ચામાં રહેલા હોય છે. નાર્ગોનો કારાબાગ નામનો એક પ્રદેશ આવેલો છે કે જે અઝરબૈજાન અને આર્મેનિયાની બોર્ડર સાથે સંકલન છે, એના કારણે વિવાદમાં રહેલો હોય છે. તો ભારતે આ આર્મેનિયા દેશને પિનાકા નામના જે રોકેટ સિસ્ટમ છે અને અન્ય શસ્ત્રોને આપણે એમને સપ્લાય કરેલા છે. તો હવે આગળ વધીએ તો વાત કરીશું અઝરબૈજાનની. તો અઝરબૈજાનનું કેપિટલ છે બાકુ કે જે તેલ માટેનું જાણીતું બંદર છે અને તેનું કેપિટલ છે મનત. અને સમુદ્રની વાત કરીએ તો કેસ્પિયન સમુદ્રના કિનારે આવેલો દેશ છે અને તે ઉર્જાની દ્રષ્ટિએ વાત કરીએ તો કુદરતી ગેસ અને પેટ્રોલિયમનો સૌથી મોટો સ્ત્રોત છે. તાજેતરની અંદર અહીં પર્યાવરણ સંમેલનનું આયોજન થયું હતું. હવે વાત કરીશું સર્બિયા દેશ વિશેની. તો તેની રાજધાની કઈ છે તો બેલગ્રેડ છે અને તેની કરન્સી છે સર્બિયન દિનાર. રમતગમતની દ્રષ્ટિએ વાત કરીએ તો ટેનિસના સ્ટાર ખેલાડી નોવાક જોકોવિચ કે જે સર્બિયા દેશના વતની છે. ઇતિહાસની એટલે કે પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆત સર્બિયા સાથે જોડાયેલી ઘટનાએથી થઈ હતી. તો હવે વાત કરીએ કોસોવો વિશેની. તો તેની રાજધાની કઈ છે તો પ્રિસ્ટિના છે. તેનું કેપિટલ કયું છે અને તેનું ચલણ કયું છે તો યુરો છે. વાત કરીએ 2008માં સર્બિયાથી સ્વતંત્ર જાહેર થઈ, જે ઘણા બધા દેશોને માન્ય નથી રાખેલું, બરાબર છે કે સર્બિયામાંથી આ અલગ થઈને બનેલો એક પ્રકારનો દેશ છે જેનું નામ છે કોસોવો. મોટે ભાગે અહીં દેશની અંદર અલ્બેનિયન મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે અને તેના સ્થાનની વાત કરીએ તો બાલ્કન દ્વીપકલ્પમાંથી આવેલો નાનો લેન્ડલોક દેશ છે. તો આ હતી તાજેતરના જે ચર્ચામાં રહેલા મહત્વના દેશ વિશેની વાત. તો આવી જ પરીક્ષાલક્ષી સ્ટેટિક માહિતી મેળવવા માટે જીએસ પોઈન્ટર સાથે જોડાયેલા રહો. જય હિન્દ.